સેરાનગરમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી। સમગ્ર ભારત દેશમાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે સેરાનગરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। સેરાનગરના રામજી મંદિરથી રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન કરી અને સેરાનગરના મેઇન બજાર, હોડી ચકલા વિસ્તાર, સિંધી ચોકડી, બસ સ્ટેશન વિસ્તાર, પોલીસ ચોકી થઈ અને પરત હોડી ચકલા રામજી મંદિરે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। સેરાનગરમાં રામનવમીના પર્વમાં શોભાયાત્રા ડીજેના તાલે સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ શોભાયાત્રામાં સમસ્ત સત્ય સનાતન હિન્દુ ધર્મ જોડાયો હતો। રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામજીની શોભાયાત્રામાં પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ડીવાયએસપી અને શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી તેમજ શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડ જવાનો શોભાયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શહેરાનગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી અને શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી દ્વારા શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શોભાયાત્રામાં પોલીસ કર્મીઓએ બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરાયા। આમ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શોભાયાત્રા સંપન્ન થઈ હતી। પંચમહાલ સત્ય ન્યૂઝ શહેરા।